પહેલાં આપણે આ બોર્ડ બનાવરાયું હતું ભૂતળા દાદા જય ભૂતળા દાદા અને ભૂતળા દાદા છોરું ગામ ભૂતેશ્વર. તો ભાઈ આ બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે તો ભાઈ એ પણ ભાઈઓ મહેનત કરે, થોડોક સપોર્ટ કરી એક ફરી લોકેશન ઉપર આવો ને જુઓ ને તમને ખ્યાલ આવે કે આપણે ક્યાં છીએ ને દર્શન કરો. નવી આઈડી ચાલુ કરી છે એટલે પહેલો વિડીયો અમે દાદાનો બનાવ્યા છે. બધા ભાઈઓએ ચાલુ કર્યું છે. અમારો ફેસ એ તમને બતાડી દો, બરોબર? એટલે હું અહીંયા આવી દઉં બ્લોગમાં. તો ભાઈઓએ થોડુંક ચાલુ કર્યું છે અને ભાઈ હું તો દાદાને પ્રાર્થના કરું કે ભાઈ હે ને આવું હાલાત કરે. મારા ભાઈઓ થોડીક માહિતી આપે છે ભાઈ આ થાનક વિશે, અને આ થાનકમાં હું નવીન થયું છે, પછી આ થાનક ખરેખર ક્યાં આવેલું છે અમારા ભાઈ આપણે થોડીક માહિતી આપે છે. આ મેથળા બારે આવેલું છે હા હા અને આ થાનકે સપ્પર નવું શેડ નવું બનેલું છે. હા પછી આ ટાવર એ બધું નવું બનેલું છે. આ જાળી મારવાનું પહેલા અહીંયા કાંઈ હતું નહીં. પેલા કાંઈ નહોતું. પહેલા ખાલી અહીંયા એક દાદાનું ઓલું જ હતું, હા ખાલી મૂર્તિ નાનું હતું, છપ્પર હતું. હવે આ દાદાની દયાથી બની ગયું છે. પેલા થાનક ક્યાં હતું દાદાનું? પહેલા થાનક જો દાદાનું અહીંયા હતું, આ જગ્યાએ. હા આ જગ્યા હતું. પછી દાદાની રજા લઈને પછી અહીંયા લીધું. હા પછી આ બધું શેડ નવું બધું બનાવ્યું. હા અને હજી દાદાની દયા રહી તો હજી આપણે કંઈક નવું અહીંયા બધા કરશું હપી મળીને. હા એવી આપણે દાદાને પ્રાર્થના કરીએ છીએ. તો ભાઈ મિત્રોએ નવી આઈડી બનાવી છે ને ભાઈ હું તો આશા રાખું છું કે ભાઈ આવું નવું હાલાત કરે. થોડાક થાકી જાય વચમાં, કારણ કે એ બધા ક્રિએટર્સનો એક અનુભવ હોય છે, વચમાં થાકી જાય, રિઝલ્ટ ન મળે એટલે. અને મળે જ તે ભાઈ દાદાના સાનિધ્યમાં તમે કંઈક કરો એટલે રિઝલ્ટ તમને મળે જ તે. તો ભાઈ આપણે બહાર આવી જાઓ, બહારથી બતાડો પબ્લિકને કે ખરેખર કેવું છે. જો આ નજારો બધો બહારનો, પડખે દરિયો છે અહીંયા. હા એટલે બધી રીતે આપણને મજા આવે. આ ભાઈ પીણો હે ભાઈ, જોશમાં અમે બધા બહાર આવી ગયા છીએ. જોશમાં અમે બધા બહાર આવી ગયા, પણ આટલું તેપું ને તે હું કહું હવે ભાઈ નહીં રહેવાય. ચપલા પહેરી જાઓ ભાઈ તમે. હવે માહિતી આપો, હાલો. અહીંયા અત્યારે ફૂલ તડકો છે એટલે આપણને ભોં બહુ ધગ્યા છે એટલે આપણે સપલા પહેરી લીધા પાછા. હા ને આમાં હે ને પાપડ નાખ્યું તોય બફાય, ઓલું થઈ હેકાઈ દે. હા હેકાઈ દે, પાપડે હેકાઈ દે અત્યારે, એટલો તડકો છે અત્યારે. અને ભાઈ આ દાદાની ધજા છે એવું તમે જોઈ શકો છો. દાદા એવું લખેલું છે, આમ સામે જાહું એટલે બતા આપણને. અને ભાઈ આપણે હવે આ ભાઈને માઇક આપી દઈએ, આપણે થોડુંક બોલે. અને શરૂઆતમાં તો ભાઈ શીખવાનું હોય, ધીમે ધીમે બે ભાઈઓ નજીક આવી જાજો. આ ભૂતળા દાદાના થાનકે આવ્યા છીએ એટલે એકવાર આવો તો તમને દર્શન થાય ને આ વિશે તમને જાણવા મળે કે આપ એક ફરી લોકેશન ઉપર આવો ને જુઓ ને તમને ખ્યાલ આવે કે આપણે ક્યાં છીએ ને દર્શન કરો. ને આપણે થોડા આગળ આવશું. હવે તો દાદા ઉપર ભરોસે છોડ્યું છે એટલે થોડુંક આપણે મહેનત કરશું, સફળ થઈ જાય એટલે દાદાએ આવવાનું છે. અને આ જે અહીંયા શું કહેવાય ગામ તો, અને ભાઈ ગામ તો છે મેથળા જ, પણ અહીંયા એક બોર્ડ મારેલું છે, એના વિશે થોડીક માહિતી આપો. આ બાજુ વહી આવો. આ ભૂતળા દાદાનું બોર્ડ, પહેલાં આ શેડ નહોતું, પહેલાં આપણે આ બોર્ડ બનાવરાયું હતું ભૂતળા દાદા જય ભૂતળા દાદા અને ભૂતળા દાદા છોરું ગામ ભૂતેશ્વર. એટલે ટૂંકમાં અમે બધા મહેનત કરીને, અમારો ગ્રુપ છે, અમે બધા મહેનત કરીને આ બધું અમે બનાવેલું છે. અને આપણે અહીંયા જનાવરની એટલી બીક છે પણ દાદાની એટલી દયા છે, કોઈ દી જનાવર અહીંયા કોઈ દી આવ્યું નથી આપણી પાસે. ને આપણે દાદા ઉપર બધું મેકેલું છે. અહીંયા અમે ઘણી ખરી રાતે પણ રોકાવા આવેલા છીએ, રાતે પણ અહીંયા સૂતા હોય અમે, પણ કોઈ દી કાંઈ જાતનું પ્રોબ્લેમ નથી, બીક નથી. દાદાની દયા છે એમ, એટલી દાદાની દયા છે અને આપણે મેર છે દાદાની દયા. હા વોલીબોલ નીચેથી દેખાતું નહોતું પણ હે ને આયલી ઉપરથી દેખાય છે. જો તમે મસ્ત સરસ મજાની ધજા ઉપર દાદા લખેલું છે. અને ભાઈ નાની આવી પહેલા હે ને ઓલી આમ કહેવાય ને આમ નાનું હતું, નાનું છપ્પર હતું. અત્યારે જો આ મોટું જબર શેડ ટાઈપનું, દેરી ટાઈપનું આપણે બધા ભાઈઓએ મહેનત કરી, ખાસ કરીને આપણે કતપરથી અજયભાઈ કતપરથી. તો ભાઈ બધા એના ખર્ચે બનાવ્યું છે. સરસ કામ કહેવાય, દાદાનું કામ કહેવાય. અને ભાઈ બાકી તો માઇક આપણે આ ભાઈને આપી દઈએ, કારણ કે બ્લોગ એનો છે. તમે પણ એક દી અહીંયા જરૂર આવજો, આ સાઈડ બારે. આપણે અહીંયા દાદાની એટલી દયા છે ને કે કોઈ દી તમને જનાવર કોઈ દી અહીંયા તમને સામું નહીં મળે. અને આ લાઈન આપણે ઠેઠ મેથળા બંધારેલી અહીંયા લાવેલા છીએ. અને આપણે અહીંયા દાદાની જગ્યામાં પાણીની વ્યવસ્થા કરવાની છે. હજી ફિલ્ટર ને એવું બધું આપણે કરાવવાનું છે દાદાની દયાથી.
એટલે એ બધું છે આવી રીતના. અને અહીંયા થોડાક વૃક્ષ આપણે પણ વાવવાના છે, ઝાડવા. એ સુવિધા પણ આપણે કરવાની છે. દાદાની દયાથી આપણે બધું એક દિન સમય અહીંયા આપણે બગીચો બનાવવાનો છે. થશે બધું થશે દાદા. એટલે આપણે દાદા ઉપર મેકેલું છે અત્યારે તો. થઈ જાય બધું થઈ જાય. થોડુંક તો નહીં આવતું હોય ને. થોડુંક કેવું કે થોડુંક આ વિશે બોલો. શીખવાનું છે બધાને. ગમે બોલ તો ખરો, ગમે તને હાર લાગી બોલી જવાનું. મજા આવી બોલી. હાલે સૈયા નાપો, સૈયા નાપો. અમારે ભાઈ સિયાભાઈ આવ્યા છે બારે, એ થોડુંક બે શબ્દ કે ભૂતરા દાદા વિશે. જો ભાઈ આપણે તો અહીંયા 3 જ વાર ત્રીજી વાર આપણે આવ્યા છીએ, પણ આપણને બહુ સારું લાગ્યું છે એટલે આપણે અહીંયા આવીએ છીએ. તમે પણ જો એવું લાગતું હોય તો તમે દર્શન કરવા અહીંયા આવો દાદાના થાનકમાં, ને તમને સરસ જ લાગશે. અહીંયા બધો નજારો હાવ અલગ જ લાગે કે તમે બીજી જગ્યાએ તમને અહીંયા આવો એટલે તમને વ્યવસ્થિત બધું અહીંયા જે આવો એનો અનુભવ જ તમને અલગ થાય છે આખો. મારી ચેનલ લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થોડો ઘણો સપોર્ટ આપજો એટલે અમારે હાલ્યા કરે. અને અમે હજી બીજો વિડીયો કંઈક બનાવીશું એટલે તમને દેખાડશું. ત્યાં સુધી બાય બાય. આ બધા આપણા જ ભાઈઓ છે ને ભાઈ, ઘણી બધી મહેનત કરે છે ને આ પહેલો જ બ્લોગ હતો, બહુ લાંબો નહોતો, થોડી ઘણી માહિતી આપી છે ને. પણ મને ભાઈઓને પાસે આશા છે કે ભાઈ હે ને ઇન ફ્યુચર ઘણું બધું કામ કરે અને ઘણા બધા સારા વિડીયો બનાવે ભાઈ. તો ભાઈ અને દાદાના થાનકમાં પણ આ ભાઈઓ છે ને ભૂતેશ્વરના ભાઈઓ યાર પહેલેથી આજકાલથી નહીં પહેલેથી કામ કરતા આવ્યા છે. તો ભાઈ આ બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે. તો ભાઈ એ પણ ભાઈઓ મહેનત કરે, થોડોક સપોર્ટ કરી નાખજો. અને બાકી તો કાંઈ નહીં, જય બારાવાળા ભૂતરા દાદા કોમેન્ટમાં કરતા હજો. અને સબસ્ક્રાઈબ ન કરી તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. નવા બ્લોગ આ ભાઈઓ બનાવે છે. હું તો જો કે નાનો એવું પાત્ર છું આ બ્લોગમાં, મેન પાત્ર જો આ બધા મિત્રો છે આપણે, બરાબર. એટલે સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી નાખજો. ત્યાં સુધી બાય બાય.